104 બીપીસીસી 104 મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિ, ખાસ કરીને આપણે એ અહીંયા સમજવાનું છે કે જે આંકડા શાસ્ત્રની જુદી જુદી પ્રયુક્તિઓ જે છે એનો આપણે અહીંયા સાયકોલોજીકલ સર્વે મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં તેનો ઉપયોગ કઈ રીતે કરશું, બરોબર, એના વિશે આપણે આ આખા પુસ્તકમાં વાત કરવાની રહેશે, જે આપણે લગભગ 90% આપણે પૂરું કરી ગયા છીએ, જેમાં ગુણાત્મક સંશોધનો એટલે શું જેની આપણે વાત કરી ગયા, એ જ રીતે સંશોધનની વ્યક્તિ અભ્યાસ પદ્ધતિઓ કઈ કઈ છે, એટલે કે જે આપણે કાલે વ્યાખ્યા કરી એ ફરીવાર તમને યાદ કરાવી દઉં કે સામાજિક અને વાસ્તવિકતાના હેતુસર સામાજિક માહિતીઓનું આયોજન કે સંયોજન કરવાની એક રીત જે છે એ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ છે, અને તે સામાજિક એકમનું સર્વગ્રાહી પરીક્ષણ કરે છે. શું કરે છે? સામાજિક એકમનું સર્વગ્રાહી પરીક્ષણ કરે છે. આ એકમ તરીકે એક વ્યક્તિ, એક કુટુંબ, એક સામાજિક જૂથ કે એક સામાજિક સંસ્થા કે પછી એક સમુદાય પણ હોઈ શકે. એટલે કે સંશોધનની વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે વાત કરી ગયા, અને માહિતીનું એકત્રીકરણ કઈ રીતે કરવું, જુદી જુદી માહિતીનું ડેટા કલેક્શન કઈ રીતે કરવું, તો આ એક મહત્વનો મુદ્દો છે. કોઈ પણ સંશોધનનું પેપર જ્યારે તમે ભણો છો, એ TYBA લેવલનું હોય કે F5માં એક સામાન્ય માહિતી સંશોધન એટલે શું, મનોવિજ્ઞાનની એક શાખા તરીકે જ્યારે તમે એનું અભ્યાસનું ક્ષેત્ર ચેક કરતા હોય ત્યારે, તો માહિતીનું એકત્રીકરણ એ શું છે, જેમાં અરચિત નિરીક્ષણ અને રચિત નિરીક્ષણ વગેરે વગેરે વિશે જે માહિતી હતી એની આપણે વાત કરી ગયા છીએ. ખાસ કરીને કાલે આપણે જે વાત કરતા હતા એ હતી પ્રક્ષેપણ પ્રયુક્તિઓ એટલે શું. જુદી જુદી મુલાકાત પદ્ધતિ અને પ્રશ્નાવલી પદ્ધતિની સાથે સાથે સંશોધન કાર્ય દરમિયાન જે કસોટીઓ પણ આપવામાં આવે છે જરૂર હોય ત્યારે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ મનોભાર અનુભવતી હોય, ચિકિત્સા મનોવિજ્ઞાનની એક વ્યવહારુ અને ખૂબ મહત્વની શાખા છે, જેમાં એઝ એ કાઉન્સલર તરીકે પણ, એઝ એ સલાહકાર તરીકે પણ જ્યારે તમે તમારી કેરિયર ચૂઝ કરો છો ત્યારે આ પ્રક્ષેપણ પ્રયુક્તિઓનો ઉપયોગ ઘણીવાર તમારે ડેટા કલેક્શન માટે અથવા તો એ કુદરતી રીતે જ થઈ જાય છે. દાખલા તરીકે કોઈ સલાહકાર છે એ જ્યારે કોઈ પણ વ્યક્તિ મનોભાર અનુભવતી હોય કે કોઈ પણ સાયકોલોજીકલ કે આવેગાત્મક વિકૃતિઓનો જ્યારે ભોગ બને છે, એટલે કે સૌમ્ય મનોવિકૃતિનો જ્યારે કોઈ વ્યક્તિ ભોગ બનતી હોય છે ત્યારે તો એને કેસ ભરાવવામાં આવે છે, એટલે એક ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં એની સામાન્ય વિગતો આપણે જોઈ શકીએ છીએ કે એ ક્યાં રહે છે, એનું નામ શું છે, કેટલા વખતથી એ વ્યક્તિને આ પ્રકારની એપિલેપ્સીની તકલીફ છે, અથવા તો કેટલી વાર એને આપઘાતનો પ્રયત્ન કર્યો છે, અથવા તો એને કેવા દુઃસ્વપ્નો આવે છે, અથવા તો આઘાતજનક અનુભવો એ કયા પ્રકારના હતા, એ જ રીતે એનો ભૂતકાળમાં વ્યક્તિ ઇતિહાસ, આવી અનેક સામાન્ય, જેને કહેવાય કે વ્યક્તિગત માહિતી પત્રક. શું કહેવાય એને? વ્યક્તિગત માહિતી પત્રક ભરાવવામાં આવે છે, જેમાં એની બાયોડેટા ટૂંકમાં હોય છે, કયા વ્યવસાય સાથે જોડાયેલી છે. ઘણીવાર એવું હોય કે તમે ઓવરટાઈમ કરતા હોય, અથવા તો તમારો વ્યવસાય એ પ્રકારનો હોય કે તમે ડિપ્રેશનમાં આવી જાઓ, જેમ કે તમે IPS ઓફિસર હોય, અથવા તો તમે કોઈ પોલિટિકલ લેવલ ઉપર કામ કરતા હોય અને ઘણા સમાજ અથવા તો કોઈ એવા સંપ્રદાયનો તમે ભોગ બનો. દાખલા તરીકે તમે અત્યારની વર્તમાન પરિસ્થિતિ જોઈ જ રહ્યા છો કે જેમાં ધર્માંતરણની જે પ્રક્રિયા છે એને વેગ પકડી છે, બરોબર. અનેક હિન્દુ
છોકરીઓને ટાર્ગેટ કરીને એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવામાં આવે છે, અથવા તો કોઈ પણ ધર્મ. અને આ એક ખાલી ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ એક ઇન્ટરનેશનલ રેકેટ ચાલી રહ્યું છે. બ્રિટિશમાં પણ આ જ સમસ્યા છે, ધર્માંતરણની પ્રક્રિયા. તો આ એક જે છે એ એક ટૂંકમાં આપણા બંધારણ ઉપર એક ઘા છે, આપણા ધર્મ ઉપર ઘા છે. જ્યારે કોઈ વ્યક્તિ આવા સામાજિક કાર્યકર હોય તો એ પણ ઘણીવાર એ ડિપ્રેશન અનુભવે છે અને એને ભય પણ લાગે છે. ઘણીવાર એવા લોકોને સિક્યુરિટી પણ આપવામાં આવે છે જે લોકો આવા સામાજિક કાર્યકર હોય, કારણ કે એ સહેલું કામ નથી. એ પોતાના જાનના જોખમે પણ આવું જે કામ છે એ હાથ ધરતા હોય છે. તો ઓટોમેટિકલી એ લોકોની આગળ આવા ડેટા કલેક્શન થઈ જ ગયેલું હોય છે. વ્યક્તિગત માહિતી પત્રક એ લોકોની આગળ હોય છે, જે આવા કાઉન્સલર હોય છે એની પાસે, જે આવા સામાજિક કાર્યકરો હોય છે એની પાસે આ પ્રકારના વ્યક્તિગત માહિતી પત્રક દ્વારા એક ડેટા આપણે મેળવી શકીએ છીએ. જો કે એ ડેટા ગુપ્ત રાખવાનો હોય છે, પણ એવું બને કે એમાં એ જે તે વ્યક્તિનું નામ આપવામાં ન આવે, પણ એવું બની શકે કે ભાઈ ગુજરાત રાજ્યમાં આટલા લોકો મનોભારનો ભોગ ધર્માંતરણને કારણે બન્યા છે, અથવા તો ઓરિસ્સામાં, અથવા મધ્યપ્રદેશમાં, અથવા તો જમ્મુ કાશ્મીરમાં વગેરે વગેરે. તો સામાન્ય પ્રકારનું આવા ડેટા કલેક્શનમાંથી પણ આપણને એક સર્વેક્ષણ આપણે કરી શકીએ છીએ. નિદર્શ પસંદ કરીને એના ઉપર આપણે તુલનાત્મક અભ્યાસ કરીને સંશોધન કરી શકતા હોઈએ છીએ. ત્યારે ઘણીવાર આવી પ્રક્ષેપણ પ્રયુક્તિઓ પણ ભરાવવામાં આવે છે. જે ભયથી પીડાતી હોય, જે આવેગાત્મક વિકૃતિથી પીડાતી હોય એવી વ્યક્તિ આગળ પ્રક્ષેપણ પ્રયુક્તિઓ એટલે કે પ્રક્ષેપણ કસોટીઓનો ઉપયોગ કરીને એના વ્યક્તિત્વમાં કયા પ્રકારની વિકૃતિ છે એ જાણી શકાય છે. જો કે એની ખામીઓ પણ છે, જેના વિશે આપણે માહિતી થોડીક કાલે મેળવી લીધી અને થોડુંક બાકી છે ટૂંકમાં. એટલે જે વ્યક્તિ સમાયોજનની કક્ષા ગુમાવે છે, બરોબર. સમાયોજન એટલે શું? કે પોતાના વાતાવરણ સાથે સમવત્તા આયોજન, સરખે ભાગે આયોજન કરીને એક સરસ રીતે પોતાનું જીવન પસાર કરે, એટલે કે જીવન જીવવાની કલા, એટલે કે સમાયોજન. પરંતુ જે વ્યક્તિ પોતાના કુટુંબમાં, પોતાના સમાજમાં, પોતાના રાજ્યમાં કે પોતાના દેશમાં કે આજુબાજુમાં રહેલી પરિસ્થિતિની સાથે જ્યારે સમાયોજન સાધી શકતો નથી, ત્યારે એ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે. એ વ્યક્તિ ઘણીવાર જુદી જુદી બચાવ પ્રયુક્તિઓ યોજે છે. બરોબર. બચાવ પ્રયુક્તિઓ એટલે શું? કે નાચતા ન આવડતું હોય, ડાન્સ કરતા ન આવડતું હોય તો કે છે કે આ આંગળું જ વાંકું છે, બરોબર. એટલે એ વ્યક્તિ એટલી બધી ઈગોઇસ્ટિક હોય છે કે એ પોતાનો વાંક જોતી જ નથી. હંમેશા એને સામેની વ્યક્તિનો વાંક જ દેખાય છે, એને વાતાવરણનો વાંક દેખાય છે, બરોબર. કે ભાઈ કોરોના ન આવ્યો હોત તો હું લાખોપતિ હોત, અથવા તો કોરોના ન આવ્યો હોત તો હું નોકરી કરતો હોત, અથવા તો ટૂંકમાં એ પોતાની જાતનો બચાવ કરે જ રાખતી હોય છે, અને જેનો કોઈ મતલબ નથી હોતો. અને ઘણીવાર વધારે પડતી બચાવ પ્રયુક્તિઓ જે છે એ આપણને આપણી મંજિલ સુધી પહોંચવા દેતી નથી. એટલે કે જ્યારે આપણને આપણો વાંક જ ન દેખાય, જ્યારે આપણે આપણી જાતને આઈ એમ સમથિંગ માનતા હોઈએ છીએ, ત્યારે ભૂલ સુધારવાનો સ્કોપ જે છે એ પૂરો થઈ જાય છે. જો તમને તમારી ભૂલ લાગે તો તમે ભૂલ સુધારશો, પણ જો તમને એવું જ લાગે કે ના, મારી ભૂલ છે જ નહીં, સામેની વ્યક્તિની ભૂલ છે, આમ જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ સતત બચાવ પ્રયુક્તિઓ કરતી હોય છે ત્યારે એ કુસમાયોજન તરફ વળે છે. કુસમાયોજન એટલે શું? લોકોને નડતર રૂપ થવું, દૂધમાંથી પણ કોરા કાઢવા. પોતે તો જીવનમાં કંઈ કરી ન શકે, પરંતુ એ બીજાને પણ હેરાન કરે. માખી હોય ને, માખી, એ તમારું કંઈ બગાડી ન શકે, પણ થોડીક વાર અહીંયા બેસી જાય, થોડીક વાર અહીંયા બેસી જાય, થોડીક વાર અહીંયા બેસી જાય. માખી તમને કવરાવે. શું કરે? કવરાવે. એટલે તમે તમારી જાતને જ આમ થપાટ મારે રાખો. તો કુસમાયોજન આવું જ કંઈક છે.
જે કુસમાયોજિત વ્યક્તિ હોય છે એ જેમ કેરી એક ખરાબ હોય ને આખો ટોપલો જે છે કેરીનો ભરેલો હોય એ બધી જ કેરીઓને દૂષિત કરે અને બધી જ કેરીઓ એ એક કેરીના હિસાબે સળી જાય, તો એવી રીતે જ આ કુસમાયોજિત વ્યક્તિ જે છે એ આખા સમાજને, આખા સમુદાયને વિચારો થકી દૂષિત કરે છે. એવા અમુક જૂથ છે જે આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે. એવા અમુક જૂથ છે જે એન્ટી હિન્દુસ્તાન એટલે એન્ટી સનાતન ધર્મ વિરુદ્ધ એ કામ કરે છે. એવા અમુક જૂથ જે છે એ અપરાધ કરવા માટે લોકોને એક દૂષિત વિચારો આપે છે અથવા તો એ લોકોનું બ્રેન વોશ કરવાનું કામ કરે છે અને એ લોકોને જીવતો બોમ્બ બનાવી દે છે. તો ટૂંકમાં આને કુસમાયોજન કહેવાય, જે સમાજ માટે અને દેશ માટે અને વ્યક્તિના પોતાના હિતમાં પણ હોતું નથી. હવે આવી જે વ્યક્તિ જે છે એ જે આવેગિક વિકૃતિઓ ધરાવે છે, બરોબર, એનું સર્વેક્ષણ કરવા માટે, એવી વ્યક્તિઓનું સંશોધન કરવા માટે કે ભાઈ ભારતમાં આવી વ્યક્તિઓ કેટલી છે, ગુજરાતમાં આવી વ્યક્તિઓ કેટલી છે, અમદાવાદમાં આવી વ્યક્તિઓ કેટલી છે, કે ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં આવી વ્યક્તિઓ કેટલી છે, જેએનયુ યુનિવર્સિટીમાં આવી વ્યક્તિઓ કેટલી છે, વગેરે વગેરે. તો એના માટે થઈને આવી મનોભાર છે અથવા મેન્ટલ હેલ્થની કસોટીઓ છે અથવા તો જે આ પ્રક્ષેપણ પ્રયુક્તિઓ જે છે એનું એ આપીને કોઈ પણ વ્યક્તિનું ડેટા કલેક્શન કરવામાં આવે છે. તો ટૂંકમાં એ પ્રક્ષેપણ પ્રયુક્તિઓ જે છે એ અન્ય પર દોષારોપણ કરવાની પ્રક્રિયા એટલે કે પ્રક્ષેપણ. જો એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે. દોષારોપણ કરવું એટલે બીજા ઉપર આક્ષેપ મૂકવો કે હું ગુનેગાર નથી પણ આ વ્યક્તિ ગુનેગાર છે, મેં ખોટું નથી કર્યું પણ આ વ્યક્તિએ ખોટું કર્યું, બરોબર. તો અન્ય પર દોષારોપ કરવાની પ્રક્રિયાને પ્રક્ષેપણ કહેવામાં આવે છે. વ્યક્તિના ક્રિયાત્મક અને અચેતન માનસના અભ્યાસને અનુલક્ષીને નિદાનાત્મક પદ્ધતિનો નવો જ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો છે, જેને પ્રક્ષેપણ પદ્ધતિ કહે છે. આવી પ્રક્ષેપણ પદ્ધતિઓમાં પ્રક્ષેપણ કસોટીઓનો વિશેષ ઉપયોગ થાય છે. આ પદ્ધતિઓમાં વ્યક્તિ કરતા ઉદ્દીપન પરિસ્થિતિ વ્યક્તિએ કરેલા દુનિયાના પ્રત્યક્ષીકરણની જાણકારી આપે છે, તેમજ તેના અંગત સ્વભાવની વિલક્ષણતાઓનું આરોપણ પણ કરે છે. હવે એની જે આપણે વ્યાખ્યા જોઈએ તો પ્રક્ષેપણ પદ્ધતિ વ્યક્તિની આંતરિક માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરતી એક પરોક્ષ. એમાં મેં તમને આકાશનું ઉદાહરણ પણ આપેલું કે ઘણાને આકાશમાં હાથીની આકૃતિ દેખાય છે, ઘણાને ડ્રેગનની આકૃતિ દેખાય છે, ઘણાને શંકર ભગવાન દેખાય છે, ઘણાને નાગ દેવતા દેખાય છે, વગેરે વગેરે. સંશોધન એવું ચિત્ર રજૂ કરે છે કે જે ચિત્રથી અનેક વાર્તાઓ ઘડી શકાય છે. આના ખરા ખોટા જવાબો હોતા નથી. આમાં સાચું ખોટું ટૂંકમાં હોતું નથી કઈ, અથવા તો મર્યાદિત વિકલ્પો હોતા નથી. કસોટીઓમાં જે ઉદ્દીપનની રજૂઆત થાય છે તે ઉદ્દીપનને વિધેય અર્થ આપે છે, તેને વ્યવસ્થિત કરી શકાય છે અથવા તો વ્યવસ્થિત કરતા હોય છે. કસોટીઓમાં ઉદ્દીપનની રજૂઆતની રીત, પરીક્ષાઓનું પ્રયોજન અને પ્રતિક્રિયાની વ્યાખ્યાના પ્રકાર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવતા નથી. વ્યક્તિને પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે પોતાના વિશેની વાત કરવાનું પણ કહેવામાં આવતું નથી. ડાયરેક્ટ નહીં પણ તું ઇનડાયરેક્ટલી એના વિશે, એના વ્યક્તિત્વ વિશે માહિતી મેળવવામાં આવતી હોય છે. તેને ફક્ત શાહીના ડાઘા કે ચિત્રને જુએ તેની સાથે સંબંધ હોય છે. તેના અનુભવો અને લાગણી સાથે સંબંધ હોતા નથી. પ્રક્ષેપણ પર્યાપ્ત અને સ્વામીની લાગણીઓ જાણવામાં મદદરૂપ થાય છે.
મનોરોગીઓમાં આ વૃત્તિનું પરાકાષ્ઠા જોવા મળે છે. જે માનસિક રીતે પીડાતા હોય છે અથવા તો જે લોકોએ માનસિક સ્વાસ્થ્ય ગુમાવી દીધું હોય છે, એ લોકોમાં મેન્ટલ હેલ્થ જે લોકોના હોતી નથી, મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ હોય છે, અથવા તો કોઈ વ્યક્તિ આવેગાત્મક વિકૃતિઓ અનુભવતી હોય, બરોબર, જે લોકોનું ઇમોશનલ ઇન્ટેલિજન્સી જેવું કંઈ હોય નહીં, એવી વ્યક્તિઓને આવી પ્રક્ષેપણ કસોટીઓ દ્વારા એનું એનાલિસિસ કરવામાં આવે છે. પ્રક્ષેપણ પદ્ધતિ દ્વારા મળેલી માહિતી કેવળ એક જ દ્રષ્ટિબિંદુએ જોવામાં આવતી નથી, પરંતુ અનેક દ્રષ્ટિબિંદુઓથી તેને તપાસવામાં આવતી હોય છે. આ બધી જ માહિતીનું અર્થઘટન એક સાથે મનોવિશ્લેષણાત્મક અને સામાજિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી તપાસી શકાય છે. પ્રક્ષેપણ કસોટીઓમાં વ્યક્તિએ આપેલા જવાબોમાંથી એક કરતાં વધારે અર્થ નીકળી શકે છે. તેથી જવાબોનું મૂલ્યાંકન સરખું રહેવાની શક્યતા પણ રહેતી નથી. અહીં પ્રક્ષેપણ કસોટીઓનું અર્થઘટન કેવળ જવાબો પર આધાર રાખતું નથી, પરંતુ અન્ય માહિતી ઉપલબ્ધ હોય, જેવું કે વ્યક્તિગત માહિતી પત્રક અથવા તો કોઈ સલાહકારે સિટિંગ દરમિયાન જે કાઉન્સેલિંગ દ્વારા જુદી જુદી સિટિંગો યોજીને જે માહિતી એકત્રીકરણ કર્યું હોય છે, એને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. હવે પ્રક્ષેપણ પદ્ધતિની જે પસંદગી માટે નીચેના જે કારણો છે એ જવાબદાર હોય છે, જેમાં પ્રયોગપાત્ર પોતાની લાગણીઓ અને વલણોની વાતો બાજુ પર મૂકે છે, તેથી પોતાને સરળ રીતે વ્યક્ત કરી શકે. આ પદ્ધતિમાં પ્રયોગપાત્ર ચિત્રમાં દર્શાવેલા વિષયથી અમુક અંશે દૂર રહે છે, કારણ કે તે વ્યક્તિ રૂપે વાતો કરતો નથી, તેથી પોતાને વધારે સુરક્ષિત અનુભવે છે, કારણ કે તેને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી પડતી નથી, કોઈ શબ્દનો ઉપયોગ કરવો પડતો નથી. પ્રયોગપાત્ર પ્રક્ષેપણાત્મક પરિસ્થિતિમાં જે ચોક્કસાઈથી લાગણી અને વર્તનનું વર્ણન કરી શકે છે, તેટલી જ ચોક્કસાઈથી બાહ્ય જગતમાં કરી શકતો નથી. આથી તેને ચિત્રનું વર્ણન કરવાનું કહેવામાં આવે ત્યારે ચિત્ર જોવાની સાથે તેને પ્રથમ જે કંઈ સૂઝે તે કહેવાનું રહે છે. પ્રક્ષેપણાત્મક વલણ કસોટીઓનું પ્રયોજન હોવા છતાં પણ તેમાંથી પ્રશ્નાવલી પદ્ધતિ કે મુક્ત મુલાકાત પદ્ધતિ કરતાં વધારે માહિતી મેળવી શકાય છે. ચિત્રનું વર્ણન કરવામાં આપણે માણસના પ્રત્યક્ષીકરણ ઉપર કયા વલણો અસર કરે છે અને કયા વલણો કયા પાસાઓ તેને અગત્યના છે એ પોતે સમજે છે, એની માહિતી મેળવી શકાય છે. કેટલીક વખત જ્યારે સંશોધન વિષયનું સ્પષ્ટતા અને પ્રયોગ પાત્રને કરવામાં આવે છે, ત્યારે તેવા સંજોગોમાં અમુક પ્રકારના પ્રયોગ પાત્રને પસંદ કરવામાં આવે છે. જેમ કે શાળામાં બાળકો કારખાનાના કાર્યકર્તાઓ દૂર રાખી શકાય છે, પણ જો સંશોધન વિષય ગુપ્ત હોય તો તેને પ્રયોગ માત્રે એટલે કે પ્રયોગ કાર્ય કરવા માટે એને રાખવામાં આવે છે. હવે જે પ્રક્ષેપણ કસોટીઓ જે છે એ પણ જુદા જુદા પ્રકારની હોય છે, બરાબર. એમાં પેલું છે શીર્ષક પ્રત્યભિજ્ઞા કસોટી, જેને કહેવાય ટીએટી ટેસ્ટ, જે તમારે મનોવિજ્ઞાનની જુદી જુદી કસોટીઓનું પેપર ભણવામાં આવશે. ઘણા લોકોને ટીવાયમાં આવે છે, ઘણા લોકોને એમએમાં પણ આવે છે, બરોબર. તો એમાં તમે ટીએટી કસોટી ભણી જશો. એ પછી કે બાળ પ્રત્યભિજ્ઞા કસોટી, જેને કહેવાય સીએટી કસોટી. એ પછી છે રોસાર્કના શાહીના ડાઘાની કસોટી, જે એમએ લેવલે તમારે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ ભણવામાં આવે છે. ચોથું છે રોઝાર્કની હતાશા માપનની કસોટી, બરોબર. હતાશા એટલે શું એ તમે ભણી ગયા, મનોભાર એટલે શું અને સંઘર્ષ એટલે શું.
તો આ હતાશાની કસોટીઓ જે છે એ પણ એ પ્રક્ષેપણ કસોટીઓમાંની એક છે. એ પછી છે વાક્ય પૂર્તિ કસોટીઓ. આમ જે છે એ જુદી જુદી 5 પ્રકારની પ્રક્ષેપણ કસોટીઓ છે. ટીએટી કસોટી જે છે એ 1934માં એની રચના કરવામાં આવેલી, અને બાળ પ્રત્યભિજ્ઞા કસોટીઓ જે છે એ સીએટી કસોટી તરીકે ઓળખવામાં આવે છે, અને ખાસ કરીને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ જે છે એનો ઉપયોગ કરતા હોય છે. અને રોસાર્કના શાહીના ડાઘાની જે કસોટીઓ છે એના ઉપર ઘણા પીએચડી પણ કરતા હોય છે, અને ઘણા સંશોધનો પણ થઈ ચૂક્યા છે. અને એ પછી છે ટીએટી એટલે કે ચિકિત્સક જે ક્લિનિકલ સાયકોલોજીમાં એનું વધારે પડતું મહત્વ છે, જેમાં વ્યક્તિગત માહિતી પ્રાપ્ત કરવા માટે, અચેતન પ્રવૃત્તિઓની માહિતી મેળવવા માટે, અસ્પષ્ટ વસ્તુઓની અભિવ્યક્તિ કરવા માટે, બચાવ પ્રયુક્તિઓનો સામનો કરવા માટે, અને વ્યક્તિત્વનો એકમ તરીકે અભ્યાસ કરવા માટે, અને ખાસ કરીને આ પ્રકારના સંશોધનો કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એ જ રીતે સામાજિક વલણોના અધ્યયનમાં પ્રક્ષેપણ પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે મનોવલણો જાણવા માટે સામાજિક વલણોના પ્રત્યક્ષીકરણ અને પ્રક્ષેપણ અભ્યાસ પહેલેથી જ લોકપ્રિય અને સારી રીતે વ્યવસ્થિત બનેલી ચિકિત્સાત્મક રીતમાંની એક છે. એટલે કે પ્રશિક્ષિત શિક્ષણ પ્રત્યભિજ્ઞા કસોટી ચિત્રપકડાની કસોટીઓમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ટીએટી કસોટી માર્કેટ સંશોધન જેને સ્મિથ નામના સાયકોલોજીસ્ટે ઈસવીસન 1954માં એ વિકસાવી હતી. રોજબરોજની વસ્તુઓની ખરીદી કરવા બાબત એના ઉપર એના જે ઘટકો અને એનું જે અધ્યયન છે એની શું અસર પડે છે તે જાણવા માટે જે બ્રાઉને પણ ઈસવીસન 1937માં રોઝેરવિક હતાશા કૌશલ્ય કસોટીઓની એક રચના કરેલી, જેમાં પ્રક્ષેપણ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેલો. સંશોધનના વ્યક્તિગત મનોવલણની અસર જાણવા માટે પણ આ પ્રક્ષેપણ કસોટીઓ જે ટીએટી કસોટી છે એનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતે ઉપયોગની મર્યાદિત વ્યાપકતા. બરોબર, ખાસ કરીને કેવા પ્રકારના સંશોધનો? તો કે ચિકિત્સાત્મક સંશોધનો. મેન્ટલ હેલ્થનો જ્યાં પ્રશ્ન છે, અથવા તો જે વ્યક્તિ સૌમ્ય મનોવિકૃતિથી પીડાતી હોય છે, આવેગાત્મક વિકૃતિઓનો ભોગ બની હોય તેવી વ્યક્તિઓને જ આ કસોટીઓ આપીને સંશોધનના પર્પસથી પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોઈ પણ સલાહકાર છે એ પણ આ કસોટીનો ઉપયોગ એના જે અસીલ છે એની માહિતી મેળવવા માટે એ કરતા હોય છે. બરોબર, તો સંશોધનના વ્યક્તિગત મનોવલણની અસરો જાણવા માટે અને બેવડું પ્રક્ષેપણ, જેમાં બેવડું પ્રક્ષેપણ એટલે કે એક સાથે એક કરતા વધારે વ્યક્તિઓએ કરેલા પ્રક્ષેપણના એક પ્રત્યક્ષીકરણના અર્થઘટનમાં થતો સમાવેશ. આ પદ્ધતિઓમાં કેટલીક વખત સંશોધન અને જે વ્યક્તિઓ કસોટી આપે છે તે બંનેના મનોવલણોનું બેવડું પ્રત્યક્ષીકરણ થવાની સંભાવના રહેલી છે. સમજ્યા? કારણ કે આ પ્રક્ષેપણ કસોટીની કોઈ ચોક્કસ ચાવી નથી કે કોઈ વ્યક્તિની પર્સનાલિટીનું તમે કઈ રીતે એનાલિસિસ કરો. એટલે ઘણીવાર જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સલાહકારની જે અંગત માન્યતાઓ કે સલાહકારના જે પૂર્વગ્રહો છે કે સલાહકારના જે મનોવલણો છે કે એનું જે અનુભવનું ભાતું છે એનું પણ ભેગા ભેગું પ્રક્ષેપણ થતું હોય છે. એટલે એમ કહેવામાં આવે કે બેવડું બેવડું પ્રક્ષેપણ. ચોથું છે સર્વમાન્ય ધોરણોની મર્યાદાઓ. સર્વમાન્ય ધોરણો છે જ નહીં આમાં. બરોબર, પ્રક્ષેપણ પદ્ધતિના મૂલ્યાંકનમાં સર્વ સામાન્ય ધોરણો જોવા મળતા નથી.
કારણ કે કેટલીક વખત વિવિધ વિચારસરણી ધરાવતા વિવિધ સંસ્કૃતિના લોકો ધરાવતા સંશોધકો પોતાના પરિણામોમાં એકમત જોવા મળતા નથી. આથી આ પદ્ધતિમાં સર્વમાન્ય ધોરણો સ્થાપી શકાય નહીં. તે પણ પ્રક્ષેપણ પદ્ધતિની એક મર્યાદાઓમાં આવી શકે. પાંચમું છે પ્રત્યક્ષ અનુભવનો અભાવ. પ્રક્ષેપણ કસોટી આપવાની રીત, તેના મૂલ્યાંકનની રીત વગેરેનું સંશોધન પાસે પુસ્તકીય જ્ઞાન જરૂરી હોતું નથી. તેના માટે સંશોધને જે તે ક્ષેત્રનું પ્રત્યક્ષ અનુભવ, બરોબર, એનામાં લવચિકતા હોવી જોઈએ. કોઈ પણ સલાહકાર પાસે, કોઈ પણ સંશોધન કરતા પાસે સંશોધન કસોટીના સચોટ એનો ઉપયોગ કરતા એને આવડવો જોઈએ. આમ પ્રત્યક્ષ અનુભવ મહત્વની બાબત બની રહે છે. આડેધડ અડસટે જવાબ. પ્રક્ષેપણ કસોટીઓમાં વ્યક્તિએ અડસટે કે આડેધડ જવાબ આપી શકે છે. જો આવા જવાબો દ્વારા તેનું અર્થઘટન કરવામાં આવે તો પરિણામની યથાર્થતા જોખમાય છે. એટલે કોઈ પણ સલાહકારે કે કોઈ પણ સંશોધન કરતાએ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને પોતાનું ભાથું જે અનુભવોનું છે એને ધ્યાનમાં રાખીને એનું એનાલિસિસ કરવું જોઈએ. ભાષાકીય જ્ઞાનની વ્યાપકતા. આ પદ્ધતિઓમાં કેટલીક શાબ્દિક કસોટીઓ ભાષાકીય જ્ઞાન સાથે સંકળાયેલી છે. તેથી તેવી કસોટીઓમાં અશિક્ષિત નાના બાળકો ખાસ પરિણામ લાવી શકતા નથી. આ એની મોટી મર્યાદાઓ કે નાના બાળકો વિશે કોઈ માનસિક સ્વાસ્થ્યનો ભોગ બન્યું હોય કે હાઈપર કોઈ બાળક હોય કે કોઈ બાળક એકદમ સ્લો હોય કે આવી વિકૃતિ ધરાવતું હોય તો પ્રક્ષેપણ પ્રયુક્તિઓની આ કસોટીઓ કોઈ કામ લાગતી નથી. હવે સાંસ્કૃતિક પરિવર્તનોની અસર. પ્રક્ષેપણ કસોટીઓમાં જે જુદા જુદા 5 પ્રકારો છે એ 5 પ્રકારો ઉપર જુદી જુદી સંસ્કૃતિના જે પરિવર્તિઓ છે એની અસર જોવા મળે છે. એટલે કે ટીએટી કસોટીઓમાં પસંદ કરેલા ચિત્રો કોઈ પણ ચોક્કસ સમાજ, ચોક્કસ વર્ગ કે ચોક્કસ સમયને અનુલક્ષીને તૈયાર થયેલા છે. જેમ પરિસ્થિતિ બદલાય તે પરિવર્તિઓમાં પણ પરિવર્તન આવે છે. આવા ચિત્રનું અર્થઘટન બદલાય છે. ઉદાહરણ તરીકે રિવોલ્વર બંદૂક નું અર્થઘટન ભારતના વ્યાપારી, પ્રજા અને લશ્કરી દળની જવાનો અલગ જોવા મળે છે. જેમ કે અમેરિકામાં ગન કલ્ચર છે. અમેરિકામાં શું છે? ગન કલ્ચર છે. તમે ઇન્ટરનેશનલ ન્યૂઝમાં ઘણીવાર જોતા હશો કે 11 કે 12 વર્ષનો બાળક પણ પોતાની સ્કૂલ કે કોલેજમાં એ ગન લઈને એટલે કે બંદૂક લઈને ભણવા માટે જાય છે. અને જે બાળક મોબાઈલ એટલે કે વિડીયોનું જેને કહેવાય કે વિડીયો ગેમનો ભોગ બનેલું છે, જેમ કે પબજી, તો આ ગર્લ કલ્ચરના હિસાબે ઘણીવાર એની આગળ એ આવેગિક વિકૃતિ અનુભવતું હોય ત્યારે એ સાયકોલોજીકલ રીતે જ્યારે ડિસ્ટર્બ થયેલું હોય અથવા ગેમમાં હારી જતું હોય ત્યારે એ એક સાથે ઘણા લોકોને મારી નાખે છે. આવા કિસ્સાઓ પણ આપણે વર્તમાન પત્રોમાં અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં, ન્યૂઝ ચેનલોમાં સાંભળીએ છીએ. તો જ્યારે ગન કલ્ચર જ છે, એ લોકોની સંસ્કૃતિ સાથે એ લોકોને ગન રાખવાની છૂટ આપવામાં આવે છે, તો એ લોકો માટે એ સામાન્ય છે, બરોબર. પણ આપણા સમાજ કે અમદાવાદના પેલામાંથી કોઈ વ્યક્તિને ગન મળે તો, બરોબર, અમદાવાદની યુનિવર્સિટીમાં કે અમદાવાદના લોકો જ્યારે ગન લઈને ફરે તો એ આપણું ગન કલ્ચર નથી. એટલે આપણા માટે એ એક આશ્ચર્યજનક ઘટના છે અથવા તો ન સમજાય એવી ઘટના છે. એ જ રીતે ગુજરાતમાં દારૂબંધી છે, બરોબર, પણ રાજસ્થાનમાં દારૂબંધી નથી. એ જ રીતે અત્યારે જે આ વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાણી અને તમારે લોકોના આવેગો જાણવા હોય
તો અત્યારે આપણે ખાલી ગુજરાતમાં અમદાવાદ હજી એટલું બધું ભોગ નથી બન્યું, માત્ર અહીંયા વરસાદ આવે છે અને ખૂબ જોશથી પવન ફૂંકાય છે, પણ કોઈ મરી ગયું એવી ઘટના નથી બની. તો અહીંયાનું જે આખું મનોવલણ છે આ વાવાઝોડાને લઈને, અને દ્વારકામાં રહેતી પ્રજાનું જે મનોવલણ છે, જેણે આંખો દેખા હાલ અથવા તો જે ત્યાં રિપોર્ટર જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોનું જે વલણ છે વાવાઝોડા પ્રત્યેનું, તો એમાં ડિફરન્સ આવશે. આપણને અત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાનું મન થાય, ઇડલી સંભાર ખાવાનું મન થાય, અથવા તો બહાર આંટો મારવાનું મન થાય, આટલી બધી ના પાડી હોય છતાં. પરંતુ જે લોકો દ્વારકામાં રહે છે એ લોકોને પૂછી આવો, જામનગરમાં રહે છે એ લોકોને પૂછી આવો, કચ્છ, માંડવી કે ભાવનગર કે દરિયા કિનારે જે લોકો વસે છે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં, એ લોકોની પરિસ્થિતિ શું છે પૂછો તો ખબર પડે. બરોબર? તો ટૂંકમાં તમારા જે અનુભવો છે, તમે જે તે સંસ્કૃતિમાંથી, કઈ સંસ્કૃતિમાંથી આવો છો, અથવા તો કેવી ઘટના કે કેવા રોગોનો ભોગ બનો છો, એના ઉપરથી તમારું આખું પરસેપ્શન જે છે એ કામ કરે છે. હવે એ પછી આપણે ગૌણ માહિતી એટલે કે સંશોધન સામગ્રીનો જ આ એક પ્રકાર છે, જેમાં અંગત દસ્તાવેજો, પછી સાર્વજનિક દસ્તાવેજો, જેમ કે ગૌણ સ્ત્રોત અથવા તો માહિતીનો લાભ, ગૌણ સ્ત્રોત માહિતીની મર્યાદાઓ વગેરે વિશે ડિટેલ્સમાં આપણે વાત કરી ગયા છીએ. જેમાં જીવન ઇતિહાસ પદ્ધતિ આવે. બરોબર? એકવાર મહેરબાની કરીને વાંચી જવા વિનંતી. એ જ રીતે ઝવેરચંદ મેઘાણીના પત્રો પણ આવી શકે, નહેરુના પત્રો, ગાંધીનું પત્રકારત્વ, એના ઉપર તમારે પીએચડી કરવું હોય તો ગાંધીજીએ લખેલા જે પત્રો છે એના ઉપરથી, અથવા તો જે તે સમયે એ જે બ્રિટિશ સલ્તનતની સામે વિરોધ પ્રદર્શન કરતા હતા, તો એ કેવી રીતે કરતા હતા, તો એમાં ગાંધીનું જે પત્રકારત્વ છે એ ડેટા કલેક્શન કરવા માટે, તો એને દસ્તાવેજીય પુરાવાઓ કહેવાય. બરોબર? તો એવા પ્રકારના સંશોધનોમાં એક દસ્તાવેજીય જે પુરાવાઓ છે એ સાધન, એને સાધન માનવામાં આવે છે. ક્લિયર? શું ભણી ગયા? બરોબર? યાદ કરી જાઓ, નોંધ રાખો છો હું ભણાવું ત્યારે. સહસંબંધની ટેકનિક આપણે ભણી ગયા. બરોબર? આ છેલ્લા 3 દિવસથી ભણી રહ્યા છીએ. તો એમાં ચિહ્ન પરીક્ષણ કોને કહેવાય, પછી ડબલ્યુ, પછી કેન્ડલ ટો પદ્ધતિ, જેને ગુણાકાર સહસંબંધની પદ્ધતિઓમાં આપણે ભણી ગયા. ટી કસોટીઓ આપણે ભણી ગયા. ઋણ સહસંબંધ એટલે શું ને ધન સહસંબંધ એટલે શું, આના દાખલાઓ વિશે આપણે વાત કરી ગયા છીએ. પછી કેન્ડલનો ટો પરીક્ષણનું અર્થ અને એની મર્યાદાઓ વિશે કાલે આપણે વાત કરી ગયા. પછી અપ્રાચલ્ય કસોટીઓ વિશે આપણે વાત કરી ગયા. હવે આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ, એક નવો ટોપિક શરૂ કરી રહ્યા છીએ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આ પેપર જે છે એ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે થોડુંક જેને કહેવાય કે અણમાનીતું છે. આપણને જલ્દીથી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવું આમ એક કંટાળાજનક કામ લાગે. બરોબર? જો કે હવે કોમ્પ્યુટરના હિસાબે ઘણી બધી આપણને સુવિધાઓ જે છે એ ઉપલબ્ધ છે. શા માટે? કારણ કે જ્યારે આપણે કોઈ પણ ડેટા કલેક્શન કરીએ છીએ, નિદર્શ ને ધ્યાનમાં રાખીને આપણે જ્યારે ડેટા કલેક્શન કરીને પૂરું કરીએ છીએ અને કોઈ પણ રિસર્ચ ડિઝાઇન વિશે આપણા ગાઈડ પાસે માર્ગદર્શન માગીને એક કે ભાઈ હું આમાં આ ટેકનિકનો ઉપયોગ કરીશ, અથવા તો હું સહસંબંધનો ઉપયોગ કરીશ, તો એક રિસર્ચ ડિઝાઇન કહેવાય એને. એ નક્કી કર્યા પ્રમાણે આપણે કોઈ પણ સંશોધન કાર્ય મનોવિજ્ઞાનના તુલનાત્મક અભ્યાસો હોવાથી એ આપણે સંશોધનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરશું,
મનોવિજ્ઞાનના સંશોધનોમાં કોમ્પ્યુટરનો ફાળો અથવા તો કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એના વિશેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. કોમ્પ્યુટરના સંશોધનમાં ઉપયોગ, એ પછી છે સંશોધન અહેવાલ લેખનમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરશો. તો કોમ્પ્યુટર એક એવું યંત્ર છે જે ખૂબ જ ઝડપથી ગણતરી કરી આપે છે. તમે યાદ કરી જાઓ, જ્યારે તમે 8મા 9મા ધોરણમાં હતા અને 9મા ધોરણનું ગણિત તો ખૂબ જ અઘરું આપણને લાગતું, અને આપણને ત્યારે ઘણા વર્ષો પહેલાની વાત કરું છું, 25 વર્ષ પહેલાની વાત કરું છું, આપણને કોમ્પ્યુટર એટલે શું એ ખબર નહોતી, અથવા તો કોમ્પ્યુટર આપણી પાસે ઉપલબ્ધ ન હતું. એ જ રીતે સૌથી પહેલા આપણી પાસે મોબાઈલ નથી આવ્યો, પેજર આવ્યું. માત્ર એકબીજાને આપણે એક પેજરમાં SMS કરી શકતા. એ જ રીતે સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા દાખલાઓ ગણવા માટે. આંકડા શાસ્ત્રના દાખલાઓ લાંબા લાંબા અને લેન્ધી જે દાખલાઓ હોય એની ગણતરી ફટાફટ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરતા, તો કે છે કે કેલ્ક્યુલેટરનો. પણ અત્યારે એવી રીતે કોમ્પ્યુટર આવી ગયું, એનેથી પણ એક સ્ટેપ આગળ, જેમ 4G પછી 5G તરફ આપણે જઈ રહ્યા છીએ, બરોબર. અને ચીન તો 10G સુધી પણ પહોંચી ગયું છે, બરોબર. તો એ જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી સમય અને શક્તિનો વ્યય થતો આપણે બચાવી શકીએ છીએ. અને જે આપણું સંશોધન કાર્ય છે એ ખૂબ જ ચીવટપૂર્વક થઈ શકે છે. ખૂબ જ એને વારંવાર આપણે ચેક નથી કરવું પડતું. દાખલા ગણવામાં, ગણતરી કરવામાં ભૂલ આવતી નથી. આને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કહેવાય. શું કહેવાય? કોમ્પ્યુટરને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. દાખલા તરીકે કોઈ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરતું હોય અને તમારે પેન્સિલથી જે તે વર્તમાન ફેશનો ચાલી રહી હોય અને એ કેનવાસ ઉપર તમારે પેન્સિલથી તમારે દોરવાની હોય, અને એ જ તમે કોમ્પ્યુટર ઉપર એ ડિઝાઇન દોરો, તો કોમ્પ્યુટર ઉપર એ ફટાફટ ડિઝાઇન દોરાઈ જાય છે. તમારા મનમાં જે હોય તમે એ પ્રકારનો એક પ્રોગ્રામ બનાવો છો કે ભાઈ તમારે લંબચોરસ ગળું અથવા તો વી આકારનું ગળું અથવા તો ત્રિકોણ આકારનું ગળું તમારે દોરવું છે, તો એક ખાલી ક્લિક મારો અને ફેશન ડિઝાઇનર તરીકે તમે એ આખી ડિઝાઇન તૈયાર કરી શકો છો. એ જ રીતે આપણે દિવાળીના દિવસે રંગોળી પૂરતા હોઈએ અને એ જે રંગોળી આપણે જે ચોંટાડીએ, પેલી પ્લાસ્ટિકની કોમ્પ્યુટર કરેલી જે રંગોળી છે એનો ઉપયોગ કરીએ તો એ કેટલી સરસ લાગે છે. એ જ રીતે કોઈ પણ વર્ક ફેશન ડિઝાઇનથી માંડીને તમારે તમારું ડેકોરેશન ઘરમાં પણ કરવું હોય તો એ પણ આખું કોમ્પ્યુટરાઇઝ આવી ગયું છે. જે બધા કલરનો આપણે શેડ પસંદ કરીએ છીએ તો એમાંય કોમ્પ્યુટરાઇઝ આવી ગઈ છે. બધી જગ્યામાં તમે જુઓ તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો આપણે ખૂબ ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે આપણે સંશોધન કાર્યમાં પણ આ કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે, અને કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યા વગર કોઈ પણ સંશોધન જે છે એ સચોટ અને સમયસર પૂરું થઈ શકતું નથી. માટે અત્યારે જે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે સંશોધન કાર્ય દરમિયાન કરીએ છીએ એ આપણને આશીર્વાદરૂપ છે, હેતુ હોય છે, અને આ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સંશોધન એ વિશાળ બુદ્ધિયુક્ત પ્રવૃત્તિઓના પ્રતિબિંબ તરીકે શિક્ષણ શાસ્ત્રીઓ દ્વારા યુનિવર્સિટીઓમાં સરકારી વહીવટ અને ધંધા ઉપયોગમાં લેવામાં આવે છે. સંશોધન એ યુનિવર્સિટીના મિશન નો એક ભાગ છે, બરાબર. એનો કોર્સ પણ તમે કરી શકો, MCA પણ તમે થઈ શકો, અને પરિણામ સ્વરૂપે બધા જ શિક્ષણ શાસ્ત્રીઓ એનેથી પ્રોત્સાહિત થાય છે. અને CCC કમ્પલસરી છે. કોઈ પણ શિક્ષકને કોમ્પ્યુટર જ્ઞાન હોવું
એ અનિવાર્ય છે. તમે જો અત્યારે આ ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે, બરાબર, હું તમને જે આ લેક્ચર લઈ રહ્યું છું તો એ કોમ્પ્યુટરના ઉપયોગથી હું લેક્ચર, મારું જે લેક્ચર છે એ તમારા સુધી પહોંચી રહ્યું છે અને સંશોધનના કેટલાક સ્વરૂપોમાં સામેલ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન આપણે આ કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં કર્યો અને ઘણા લોકોની તો જીવન દોરી છે. એ લોકોનું ગુજરાત જ આ કોમ્પ્યુટર ઓનલાઈન એજ્યુકેશનથી માંડીને શોપિંગ સુધી એ કેટલી બધી એપ આવી ગઈ, એની કેટલું બધું નવું ખેડાણ થયું. એટલે આપણને જે આ કોરોના રૂપી મહામારી છે એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા આપણને એને શીખવાડી દીધું. કોઈ નાનામાં નાની વ્યક્તિ, ઝૂંપડપટ્ટીમાં રહેતી વ્યક્તિ પણ અત્યારે પેટીએમ કરે છે અને ગૂગલનો ઉપયોગ કરે છે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પણ એને આવડે છે. આને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. કોમ્પ્યુટરના ઉપયોગને લીધે સંશોધનની ક્ષમતાઓ વધારે સરળ બને છે. તેનાથી વધારે વિશાળ વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ કરી શકાય છે. તેનાથી વ્યક્તિઓ સમસ્યાઓને હલ કરી શકે છે. આવું કોમ્પ્યુટર દ્વારા જ શક્ય બને છે. કોમ્પ્યુટરના વિકાસને લીધે જ સંશોધનમાં ઝડપી અભૂતપૂર્વ સિદ્ધિ આપી શકાય છે. જો કોમ્પ્યુટર દરમિયાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેટલી બધી વર્ચ્યુઅલ મીટિંગ કરી, એ જ રીતે નોટબંધી વખતે પણ કેટલી બધી વાતો કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા એણે આપણને કરી. મન કી બાતેમાં પણ આ પ્રકારના ઉપયોગ થાય છે. તો સંશોધન ટી ટેસ્ટ, એફ ટેસ્ટ જેવી આંકડાશાસ્ત્રીય ગણતરીથી પણ ગભરાતા નથી, કારણ કે એ બહુ લેન્ધી, બહુ લાંબી પ્રોસેસ છે ટી ટેસ્ટનો ઉપયોગ કરવો એ, બરાબર. પરંતુ કોમ્પ્યુટરના આ ગણતરી થોડા જ સમયમાં થઈ જાય છે. ગમે એટલું મોટું ડેટા કલેક્શન હોય તો પણ, હજારોની સંખ્યામાં તમે ડેટા કલેક્શન કરીને લાવ્યા હોય તો પણ એ ફટાફટ પૂરું કરી શકાય છે કોમ્પ્યુટરની મદદથી. ફક્ત કોમ્પ્યુટરને જોઈએ તેવી રીતે માહિતી ગોઠવતા આવડવું જોઈએ. રિસર્ચ ડિઝાઇન, એ જે કોમ્પ્યુટર માસ્ટર છે, જે કોમ્પ્યુટર સોફ્ટવેર જુદા જુદા પ્રકારના છે, જે સોફ્ટવેર બનાવવામાં આવે છે ડિમાન્ડ પ્રમાણે, દાખલા તરીકે જ્યોતિષ શાસ્ત્ર, બરાબર, તમારી કુંડલી ફિટ કરી દેવામાં આવે કે ભાઈ તમારી વૃષભ લગ્નની કુંડલી છે તો એનું જે ફળ તમે કેવું ભોગવશો, તો એનું આખું એનાલિસિસ એ કોમ્પ્યુટર કરી આપે છે, કારણ કે એ જ્યોતિષનું સોફ્ટવેર છે એની પાસે. એ ફટાફટ તમારી બે વ્યક્તિઓની કુંડલી મળે છે કે નહીં, કેટલા ટકા એ કુંડલી મળે છે, 50%, 36%, કે સાવ નથી મળતી, લગ્ન કરવા જોઈએ કે નહીં, એનો આખો નિર્ણય તમે એ કોમ્પ્યુટરની મદદથી કરી શકો છો. બરોબર. જન્માક્ષર મળે છે કે નહીં, તો આ જન્માક્ષર પણ મેળવી આપે છે કોમ્પ્યુટર. એ પ્રકારના સોફ્ટવેરની રચના કરવામાં આવે છે. તો એ જ રીતે ટી ટેસ્ટ નું સોફ્ટવેર હોય તમારી પાસે, સહસંબંધનું સોફ્ટવેર હોય તમારી પાસે, અપ્રાચલ્ય ગણતનું સોફ્ટવેર હોય તમારી પાસે, તો એ તમે એ રિસર્ચ ડિઝાઇન કહેવાય એને. તો એ ડિઝાઇન મૂકી દીધા પ્રમાણે ફટાફટ એ સાર્થકતાની કક્ષા અથવા તો રિલેશનશિપ છે કે નહીં, અથવા તો ડિફરન્સ છે કે નહીં, એ તરત જ કોમ્પ્યુટર દ્વારા આપણને ખ્યાલ આવી જાય છે. એ જ રીતે શેર બજારમાં સ્તંભાલેખ, વક્રાલેખ, જે 9મા ધોરણમાં તમે આલેખ એટલે શું એ ભણી ગયા, તો એના દ્વારા એ કોમ્પ્યુટરમાં એ પણ એ પ્રકારની ડિઝાઇન તમે 5મા ચેપ્ટરમાં કે 4થા ચેપ્ટરમાં ડિઝાઇન દોરીને સમજાવો છો કે ભાઈ ફુગાવો આટલા ટકા છે. અર્થશાસ્ત્રમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કૂદકે ને ભૂસકે એ પ્રકારના સંશોધનોમાં કરવામાં આવે છે. એ જ રીતે ડિબેટમાં જ્યારે કોઈ સમાચારનું વાંચન થતું હોય ત્યારે કેટલા ટકા નુકસાન થયું, કેટલા લોકોની જાનહાનિ થઈ આ વાવાઝોડા દરમિયાન, અથવા તો કેટલા ઇંચ વરસાદ છે, અથવા તો ભૂગોળમાં જે મૃત્યુંજય નામની જે પેલી વ્યક્તિ સતત આજતકમાં આપણે 2 દિવસથી એને જોઈ રાખી છે, તો એ કોમ્પ્યુટરના ઉપયોગથી જ આપણને સરળ રીતે સમજાવે છે.
જે એને પોતે સંશોધન કરેલું છે કે આગાહી કેટલી છે, કેટલા ટકા એ જે વાવાઝોડું છે એ આગળ વધ્યું, કઈ સ્પીડે આગળ વધ્યું, હવે સ્પીડ ઘટી ગઈ, રાજસ્થાન તરફ ગયું અથવા તો પાકિસ્તાન તરફ એ ફંટાયું વગેરે એ કોમ્પ્યુટરની મદદથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપણે જાણી શકીએ છીએ. અને જે કોમ્પ્યુટર એન્જિનિયર હોય છે, બરાબર, જે એક વાક્યના પ્રશ્નના જવાબ હોય છે, અમુક પ્રકારના જે પેપરો છે અથવા દાખલા તરીકે તમારું જનરલ નોલેજ જીકે ના પ્રશ્નો જે છે એ કોમ્પ્યુટર જ જોવે છે. કોણ બનેગા કરોડપતિ, અમિતાભ બચ્ચન કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા આપણને જે કઈ પ્રશ્નોત્તરી કરે છે એના ઉપર કેટલો મોટો આધાર, એ પ્રકારના સોફ્ટવેર બનાવવામાં આવે છે, એ પ્રકારના પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવે છે. એ યાદી કેવી રીતે તૈયાર કરેલી છે એ ખુદ અમિતાભ બચ્ચનને પણ ખબર હોતી નથી, એ ગુપ્ત રાખવામાં આવે છે. એ જ રીતે હવે હાઈકોર્ટમાં પણ જે કેસ લડવાની પ્રક્રિયા છે એ તમે કોમ્પ્યુટરની મદદથી પણ આ પ્રકારની એપ બનાવીને પણ કરી શકશો, જેથી કરીને સમય અને શક્તિનો વ્યય ન થાય. બરોબર, કેમેરા દ્વારા એ લંડનમાં બેઠેલો ગુનેગાર છે એને પણ તમે લાઈન ઉપર લઈને એના નિવેદનોથી માંડીને એના પુરાવાઓ પણ રજૂ કરી શકો. હવે કમ્પ્યુટરનો સંશોધનમાં ઉપયોગ કઈ રીતે કરશું? તો કમ્પ્યુટરમાં સંશોધન માટે ખૂબ જ ઉપયોગી છે. કોમ્પ્યુટર સંશોધન માટે ખૂબ જ ઉપયોગી છે. કોમ્પ્યુટરનો ફાળો અમૂલ્ય છે. સંશોધનના દરેક તબક્કે કોમ્પ્યુટર ઉપયોગી છે. સર્વેક્ષણની યોજના બનાવવાથી માંડીને સંશોધન અહેવાલ કેવી રીતે લખશો વગેરેમાં કોમ્પ્યુટર ઉપયોગી પુરવાર થાય છે. ઘણા લોકો તો પોતાની આખી થીસીસ, જેને ટાઈપ આવડતું હોય, જેને પેલું જેને આઈપેડ કહેવામાં આવે છે, આઈપેડ જેમ તમે વોટ્સએપમાં મેસેજ લખો છો, તો એવી રીતે તમે તમારી આખી થીસીસ પણ કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં તૈયાર કરી શકો છો, ચેપ્ટરોના ચેપ્ટર લખી શકો છો. સંશોધનમાં કોમ્પ્યુટર દ્વારા માહિતીનું વર્ણન, વર્ગીકરણ કે વિશ્લેષણ જરૂરી નથી, પરંતુ કોમ્પ્યુટર આકૃતિઓમાં મોડેલ અથવા તો આલેખ બનાવવામાં ઉપયોગી છે. સંદર્ભ ગ્રંથોની યાદી કક્કાવાર પ્રમાણે ગોઠવવામાં કોમ્પ્યુટર ઉપયોગી છે. કમ્પ્યુટરને લીધે સંશોધન કરતાનો ઘણો સમય અને શક્તિ અને પૈસા પણ બચી જતા હોય છે. તે પોતાનું ધ્યાન સંશોધન સમસ્યા પર કેન્દ્રિત કરી શકે છે. બરાબર, એનાલિસિસ તો કોમ્પ્યુટર કરી દે છે. એટલે જ્યાં ખરેખર મગજને યુઝ કરવાનું છે એટલે એ ત્યાં જ એ ખર્ચે છે, ખોટી ગધાવૈતરું કરવામાં નહીં. પૂર્વ થયેલા સંશોધનો અને સાહિત્ય સમીક્ષા કરવામાં પણ કોમ્પ્યુટર જે છે એ ઉપયોગી છે. સામાન્ય રીતે પૂર્વ થયેલા સંશોધનો અને સંબંધિત સાહિત્યની સમીક્ષા, માહિતી આપણે થઈ ચૂકેલા સંશોધનો અહેવાલ જેમ કે લઘુ સંશોધનો, મહાસંશોધનો એટલે કે પીએચડીના, સામાયિકો, જર્નલો, થીસીસ, સંશોધન સાર ડોક્ટર એમ બી બુચના વોલ્યુમમાં આપણે આપેલી છે. અને સંબંધિત જેને ઈ લાઇબ્રેરી કહેવાય, દાખલા તરીકે તમે ગૂગલને કહો કે સમાયોજનની પ્રશ્નાવલીઓ, તો જેટલી સમાયોજનની પ્રશ્નાવલી હોય એ બધી તમે કોમ્પ્યુટરની મદદથી જોઈ શકો, વેબસાઇટની મદદથી જોઈ શકો, ગૂગલની મદદથી જોઈ શકો. અનેક પ્રકારના સોફ્ટવેર, જો કે એના પૈસા ચૂકવવા પડે, કારણ કે સોફ્ટવેર બનાવવા માટે ઘણો બધો ખર્ચો થાય છે, એ પણ તમે ઉપલબ્ધ કરી શકો છો. સંબંધિત પુસ્તકોના અભ્યાસ આઈઆઈએમ લાઇબ્રેરી છે અમદાવાદ ખાતે, જ્યાં એક આખો સંશોધન વિભાગ છે, ત્યાં આ પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ છે. જો કે તમારે એના પૈસા આપવા પડે, બરોબર. અને ઘણા લોકો તો પોતાનું આ એક વ્યવસાય છે કે કોમ્પ્યુટરમાં ડેટા કલેક્શન જે કર્યા હોય એનું એનાલિસિસ કરી આપવું. રિટાયર્ડ સાયકોલોજીના પ્રોફેસરો પણ
આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. પીએચડીની થીસીસમાં સાયકોલોજીકલ એનાલિસિસ કરવા માટે જે આંકડાશાસ્ત્રની જુદી જુદી પ્રયુક્તિઓ જે છે એની રિસર્ચ ડિઝાઇન તમને તૈયાર કરીને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તમને એ લોકો તમારું પીએચડી કરવામાં એક મહત્વનો રોલ ભજવતા હોય છે. હવે આ મુદ્રિત સામગ્રીઓનું સ્થાન માધ્યમો એ લઈ લીધું છે. કોમ્પ્યુટર પર ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન સંશોધન, સાર અને સંબંધિત સાહિત્ય અંગેની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સાહિત્યના વિષયોમાં પણ સીડી અને આરઓએમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા પરદેશોની લાઇબ્રેરીના પુસ્તકો અને સામયિકાના સંદર્ભો ઉપલબ્ધ કરી શકાય છે. સ્થાનિક રીતે પ્રાપ્ત ન હોય તેવું સાહિત્ય પણ ઇન્ટરનેટની ઓનલાઈન દ્વારા મેળવી શકાય છે. આ માટે આપણે કેટલીક વેબસાઇટની જાણકારી આપણને હોવી જોઈએ, જેમાં ટર્મ પેપરો, પુસ્તકો, અહેવાલો, મહાનિબંધો, લઘુ સંશોધનો અને સંશોધન પત્રો અંગેની માહિતી હોવી જોઈએ. જેમાં પણ સંશોધનો એ સર્વેક્ષણ સાધનોની યોજના બનાવવા માટે ઉપયોગી પુરવાર થાય છે. સંશોધનોમાં પ્રશ્નો હોય છે, વિગતો હોય છે. આ પ્રશ્ન લેખન કે વિગતોની રચના માટે કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે. કોમ્પ્યુટર વિગતોને કઠિનતા મૂલ્ય પ્રમાણે ગોઠવી શકે છે. કોમ્પ્યુટરમાં શબ્દ પ્રક્રિયાકરણની શક્તિ, તેથી તે જુદા જુદા જે શબ્દો છે એની રચના એબીસીડી અથવા તો ચડતા ક્રમમાં ગોઠવવો કે ઉતરતા ક્રમમાં કોઈ પણ ડેટાને ગોઠવવો, તો એક જ એ તમે સ્વિચ આપી દો અને એ રીતે ગોઠવાઈ જાય છે. હવે નિદર્શન, જેને સેમ્પલિંગ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, સંશોધનમાં નિદર્શ પસંદગીનો અહેવાલ અથવા તો સવાલ સંશોધનને મૂંઝવે છે. સંશોધનના કેટલાક કિસ્સાઓમાં નિદર્શમાં અમુક ગુણ લક્ષણો જરૂરી હોય છે. આવા સમયે નિદર્શની પસંદગી માટે કોમ્પ્યુટર ઉપયોગી માહિતી પૂરી પાડે છે. નિદર્શનું વ્યાપ્ત વિશ્વ વિશાળ હોય અને તેમાંથી યદ્રચ્છ નિદર્શ પસંદ કરવો હોય ત્યારે કોમ્પ્યુટર આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કે યદ્રચ્છ નિદર્શ પસંદ કરવા માટે પણ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ક્ષેત્ર નિયમન. કોમ્પ્યુટરમાં શબ્દ પ્રક્રિયાકરણ અને સ્મૃતિકરણની અદ્ભુત શક્તિ હોય છે, બરાબર, જે ક્ષેત્ર સર્વેક્ષણનું નિયમન કરે છે. જેમ કે તમારે 2000 વ્યક્તિઓને ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવી છે, તો આની ટપાલની યાદી કોમ્પ્યુટર તૈયાર કરી આપે છે. નિદર્શનમાં રહેલા તત્વો કે વ્યક્તિઓને ઓળખી બતાવે છે અને ઘણા માણસોનું કામ થોડા સમયમાં કરી આપે છે. કોમ્પ્યુટર વિશાળ માહિતીનું સંગ્રહીકરણ કરે છે અને જરૂર પડે તો ઉપયોગમાં પણ લઈ શકાય છે. હવે સંકેતાંકન અને સંપાદન. સંશોધનમાં સંકેતાંકન કરવાનું હોય છે અને આ માટે માહિતીને સંકેત આપવાનો હોય છે. જેમ કે વર્ગીકૃત માહિતી, જેવી કે વ્યક્તિની જાતીયતા અને વ્યવસાય, તેમને રજૂ કરવા માટે નંબર આપવો પડે છે. જેમ કે સ્ત્રીઓ માટે 1 નંબર છે અને પુરુષો માટે 2 નંબર છે અને વેપારીઓ માટે 3 નંબર છે. માહિતીનું સંકલન અને સંજ્ઞા વિતરણ. માહિતીની પ્રતિક્રિયાકરણના ઇનપુટમાં તબક્કા પહેલા માહિતીની કોમ્પ્યુટરમાં એને દાખલ કરવામાં આવે છે અને તેનું ઉચિત રીતે સંકલન કરવામાં આવે છે. જો માહિતીનું સંકલન નબળી રીતે થતું હોય તો તેનું પૃથ્થકરણ કરી શકાય નહીં, મુશ્કેલ બને છે. મીન્સ પહેલા તો માહિતીને સંજ્ઞાકીય રીતે વર્ગીકૃત કરવામાં આવે છે અને વ્યક્તિ એ જે જાતીયતા કે એનો જે વ્યવસાય હોય છે એ રીતે એને ગોઠવી દેવામાં આવે છે. અને ઉદાહરણ સ્વરૂપે જેમ કે જાતીયતા અને વ્યવસાય, તો જાતીયતામાં પહેલા એમાં સ્ત્રી ને પુરુષ મૂકો અને વ્યવસાયમાં
ખેડૂત અથવા તો નોકરી અથવા તો ધંધો એવું મૂકી શકાય. તો સંશોધન એ અંતર્ગત અને ગુણોત્તર માહિતીને પણ વર્ગીકૃત કરીને સંજ્ઞાકિત કરવામાં આવે છે. હવે માહિતીનો પ્રવેશ. કમ્પ્યુટરમાં માહિતીને દાખલ કરવામાં આવે છે. યંત્રમાં દાખલ કરેલી માહિતી એ સુવાક્ય યાંત્રિક સ્વરૂપમાં જોવા મળે છે. સંશોધકે નક્કી કરી લેવું પડે છે કે સર્વેક્ષણની માહિતી કેવી રીતે કમ્પ્યુટરમાં પ્રતિક્રિયાકૃત થઈ શકે અને તે પ્રમાણે માહિતીની ગોઠવણી કરી શકાય છે. કમ્પ્યુટરની પાસે વિશાળ શક્તિઓ હોય છે. તેથી પહેલા નક્કી કરી લેવું જોઈએ કે આપણે શું જોઈએ છીએ અને શું કરવું છે અને આપણી રિસર્ચ ડિઝાઇન કેવી છે એ ક્લિયર કરી નાખવું પડે. જેમ કે તમારે બોમ્બેની બસમાં જવું હોય, બોમ્બે જવું હોય તો બોમ્બેની બસમાં જ બેસવાનું, બરોડાની બસમાં નહીં બેસવાનું. આ રીતે પહેલેથી એક રિસર્ચ ડિઝાઇન જો તૈયાર કરી હોય તો તમે સંશોધન કાર્ય દરમિયાન સંશોધન બહુ સારી રીતે પૈસાનો ઓછો વ્યય થાય, સમય બચે તમારો અને તમે પીએચડીની વાયવામાં પણ સારું પરફોર્મન્સ આપી શકો. એના માટે થઈને આ પ્રકારનું સંશોધન છે એમાં કોમ્પ્યુટરની માહિતી ખૂબ જ ઉપયોગી નીવડે છે.